પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 165મો દિવસ એટલે કે 14મી જૂન 2025 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા ફળ કાયમ રહે. હવે નવા કરારમાં ફળ સંબંધી જે લખવામાં આવ્યું છે એ અને જૂના કરારમાં જે ફળ સંબંધી લખ્યું છે એમાં તફાવત છે. જૂના કરારમાં જ્યાં ફળ શબ્દ વાપરવામાં આવ્યો છે ત્યાં પ્રોડક્ટ ઓફ ટ્રી, આ ઝાડનું ફળ તમે ખાશો નહીં, આ ઝાડનું ફળ તમે ઉચકી લાવો, એ શબ્દ પ્રોડક્ટ ઓફ ટ્રી, ઝાડમાંથી ઉત્પન્ન થતું ફળ. પણ નવા કરારમાં જ્યારે ફળ શબ્દ વાપરવામાં આવે છે ત્યારે પ્રોડક્ટ ઓફ લાઈફ, જીવનમાંથી નીકળતું ફળ. પસ્તાવો કરનારને શોભે એવા ફળ ઉપજાવો, પવિત્ર આત્માના ફળો. એ શબ્દ અને જૂના કરારનો શબ્દ એના અર્થમાં તફાવત છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ શિષ્યોને જે છેલ્લું શિક્ષણ આપ્યું અને એ વખતે 12 શિષ્યોને ભેગા કરીને જે શિક્ષણ આપ્યું એમાં યોહાનની સુવાર્તા એનો 15મો અધ્યાય અને એમાં કહ્યું 16મી કલમ, યોહાન 15 અને 16, તમે મને પસંદ કર્યો નથી પરંતુ મેં તમને પસંદ કર્યા છે, માટે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે. એટલે આપણા જીવનમાંથી નીકળતા ફળ 1-2 દિવસ માટે, 1-2 મહિના માટે નહીં, પરંતુ કાયમને માટે હોય એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કહેવા માગતા હતા. જ્હોન વેસ્લી એક ગામમાં એમને મિટિંગ રાખવી હતી તારણ સંબંધીની વાત કહેવા માટે, અને ગામના સરપંચને મળ્યા અને ગામના સરપંચને કહ્યું કે મારે અહીંયા રાત્રે 8 વાગે એક મિટિંગ રાખવી છે તમારા ગામના લોકોને તારણનો સંદેશો આપવાને માટે. અને ગામના સરપંચે કહ્યું કે અમારા ગામમાં જો તમારે મિટિંગ રાખવી હોય તો 5 વાગે રાખવી પડે, રાત્રે 8 વાગે ના ચાલે. કેમ? તો અમારા ગામમાં તો બધા જ વ્યક્તિઓ દારૂ ગાળે છે, વેચે છે અને પીવે છે, એટલે 8 વાગે તો બધા પીને સૂઈ જતા હોય, કોઈ મિટિંગમાં ના આવે. અને જ્હોન વેસ્લીએ કહ્યું કે સારું, હું 5 વાગે રાખીશ. હા, 5 વાગે બધા મિટિંગમાં આવશે. અને એક મિટિંગનું આયોજન કર્યું સરપંચ સાહેબે, અને 5 વાગે આખા ગામના બધા લોકો ત્યાં આવ્યા અને એમણે તારણનો સંદેશો આપ્યો, પ્રભુને જીવન સોંપવા સંબંધી સંદેશો આપ્યો. અને એ દિવસે ગામના બધા જ લોકોએ નિર્ણય કર્યો કે હવેથી આ ગામમાં કોઈ દારૂ ગાળશે નહીં, કોઈ દારૂ પીશે નહીં અને કોઈ દારૂ વેચશે નહીં. એ ગામના લોકોએ એ દિવસે સાંજે ઠરાવ કર્યો. એના વર્ષો વીતી ગયા, કેટલાક મરણ પામ્યા, હવે કેટલાક મોટી ઉંમરના વૃદ્ધ છે. અને 2 વ્યક્તિઓ કેટલાક વર્ષો પછી એ ગામમાંથી પસાર થયા ત્યારે એમણે કહ્યું કે આ ગામમાં તો દારૂ વખણાય છે, ચલો આપણે જઈને પીએ, અમે સાંભળેલું છે, બાપ દાદા વાત કરતા હતા. અને કોઈ વડીલને મળ્યા, ભાઈ આ ગામમાં દારૂ વખણાય છે, ક્યાં મળશે?
અને વડીલે કહ્યું કે 100 વર્ષ પહેલાં આ ગામમાં દારૂ મળતો હતો, પણ જ્હોન વેસ્લી નામના એક સેવક આવ્યા, એમણે શિક્ષણ આપ્યું, સંદેશો આપ્યો, પ્રાર્થના કરી અને ગામના બધા જ લોકોએ દારૂ મૂકી દીધો છે. 100 વર્ષ થયા, અમારા ગામમાં કોઈ પછી દારૂ પીતું નથી, વેચતું નથી ને ગાળતુંય નથી. 100 વર્ષ થયા. ફળ, એમના જીવનમાંથી જે ફળ મળેલું એ ફળ એકદમ હતું. એ ફળ એવું ને એવું જ હતું, જાણે કે જે નિર્ણય કરેલો નિર્ણયમાં એ વળગી રહેલા. અને એટલા માટે કહે છે તમારા ફળ કાયમ રહે. તો વાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાંથી નીકળતા ફળ, પ્રભુને સ્વીકાર્યા પછીનું જીવન એ કાયમ ટકી રહે એવું આ વચન દ્વારા આપણને બતાવે છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ નવા દિવસની ભેટને માટે, અને આજે અમારા જીવનમાંથી નીકળતા ફળ, અમારા જીવનનું બદલાણ એ કાયમ ખાતે રહે, અને એ માટે અમે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.